ગુજરાતમાં દારૂબંધી છે માટે જો મારે પીવું હોય તો આખી બોટલ છુપાવવામાં મને તકલીફ પડે, પણ નાની પડીકી હોય ડ્રગની એ છુપાવવા મારા ગજવામાં ગમે ત્યાં હું મૂકી શકું અને પોલીસના ભયથી એને હું છુપાવી શકું. આના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે. દારૂબંધી તો એક બાજુ રહી, તમે શું કરી રહ્યા છો? આ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે. એ તો એક ખાલી બરફની પારની ટોચ જેવું છે, નથી પકડાતું એવું તો કેટલું એ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. કદાચ દારૂની લતે ચડેલો છોકરો દારૂબંધીથી એને દારૂના લીધે એને છોડાવી શકાય દારૂ, પણ જે ડ્રગની પડીકી ઉપર ચડી ગયો છે એની જિંદગી બિલકુલ બરબાદ થઈ જશે. માટે આ યુવા ધનને બચાવવા માટે, ગુજરાતને ડ્રગ ફ્રી કરવા માટે, નો ડ્રગ નો પડીકી, એના માટે બોલ્ડ એડમિનિસ્ટ્રેશન, કડક એડમિનિસ્ટ્રેશન હિંમતથી આગળ વધીને આવું ગુજરાત બને જેમાં ડ્રગને કોઈ અવકાશ